CCC in Gujarati યુનિટ 6.4.2 એક્સેસિંગ વેબ બ્રાઉઝર। આ યુનિટમાં આપણે વેબ બ્રાઉઝરને કેવી રીતે એક્સેસ કરવું, એક્સેસ કરવા માટેના તબક્કા, તેની વિશેષતાઓ, વેબ બ્રાઉઝર સિક્યુરિટી અને ટ્રબલ વિશે વિગતવાર અભ્યાસ કરીશું। વેબ બ્રાઉઝરને એક્સેસ કરવું। વેબ બ્રાઉઝર એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે યુઝરને વર્લ્ડ વાઇડ વેબ પર વેબસાઇટ્સ અને વિવિધ ઓનલાઈન સામગ્રીને વાંચવા અને પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે। તેને યુઝર્સ માટે પૃષ્ઠો અને ઓનલાઈન સેવાઓને સરળ રીતે એક્સેસ કરવાનું એક મૌલિક સાધન ગણવામાં આવે છે। વેબ બ્રાઉઝરનો પરિચય। વેબ બ્રાઉઝર એ એક એપ્લિકેશન છે જેનો ઉપયોગ વેબસાઇટ્સને ખોલવા અને શોધવા માટે થાય છે। URL દાખલ કરવાથી તે વેબ પેજને એક્સેસ અને રજૂ કરે છે। સામાન્ય રીતે આ બ્રાઉઝર સર્ચ એન્જિન જેમ કે ગૂગલ, બિંગ દ્વારા ઓનલાઈન સામગ્રી શોધી શકવા માટે કીવર્ડ્સના આધારે આઉટપુટ પ્રદાન કરે છે। વેબ બ્રાઉઝરને એક્સેસ કરવા માટેના તબક્કા। વેબ બ્રાઉઝરને ખોલો। તમારા કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોન પર તમારી પસંદગીની બ્રાઉઝર એપ્લિકેશન પર ડબલ ક્લિક કરો। કેટલાક સામાન્ય વેબ બ્રાઉઝર્સમાં ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, સફારી, માઇક્રોસોફ્ટ એડ્જ, ઓપેરા વગેરેનો સમાવેશ થાય છે। વિન્ડોઝ OS સ્ટાર્ટ મેનુ પર બ્રાઉઝરનું નામ એટલે કે ગૂગલ ક્રોમ, એડ્જ, ફાયરફોક્સ વગેરે પર ડબલ ક્લિક કરવાથી બ્રાઉઝર ખુલશે। મેક OSમાં લંચપેડ પર બ્રાઉઝરનું નામ લખવાથી અને તેના પર ડબલ ક્લિક કરવાથી બ્રાઉઝર શરૂ થશે। સ્માર્ટફોન, એન્ડ્રોઇડ ઓર iOSમાં આઇકોન પર ટેપ કરો। વેબ એડ્રેસ URL દાખલ કરો। બ્રાઉઝર ખોલ્યા પછી તમારા વેબ પેજ માટે વિશિષ્ટ વેબ સરનામું એટલે કે URL એડ્રેસ બારમાં દાખલ કરો। URL એ વેબસાઇટની અનન્ય ઓળખ છે જેમ કે www.google.com। URL દાખલ કર્યા પછી એન્ટર અથવા રિટર્ન કી દબાવો અને બ્રાઉઝર આ વેબસાઇટને લોડ કરશે। સર્ચ એન્જિનનો ઉપયોગ। જો તમને URL બરાબર ખબર ના હોય તો તમે સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકો છો જેમ કે ગૂગલ, બિંગ, યાહૂ વગેરે। સર્ચ બાર। બ્રાઉઝર પરના સર્ચ બારમાં તમારા કીવર્ડ્સ લખો અને એન્ટર કી પ્રેસ કરો। ઉદાહરણ: સુરતની હોટલ્સ અથવા ઇન્ડિયા ન્યૂઝ જેવા કીવર્ડ્સ એન્ટર કરો। બ્રાઉઝર સેટિંગ્સને એક્સેસ કરો। બ્રાઉઝરનું મેનુ ખોલો અથવા લોગો પર ક્લિક કરો। સેટિંગ્સ અથવા પ્રેફરન્સ પર ક્લિક કરો જ્યાં તમે બ્રાઉઝર કસ્ટમાઇઝેશન, કૂકીઝ, પ્રાઇવસી અને અન્ય વિકલ્પોને એક્સેસ કરી શકો છો। વેબ બ્રાઉઝરની વિશેષતાઓ। ટેબ્સ। તમારા બ્રાઉઝર પર એક સાથે અનેક પૃષ્ઠો ખોલવા માટે ટેબ્સનો ઉપયોગ કરી શકો છો। આ તમે એક સમયે ઘણી વેબસાઇટ્સને એકસાથે એક્સેસ કરી શકો છો। ઇતિહાસ। બ્રાઉઝરની હિસ્ટ્રી એ પૃષ્ઠો છે જે તમે અગાઉ ખોલ્યા છે। તે તમને છેલ્લા વેબ પેજોને શોધવા માટેની સગવડ પ્રદાન કરે છે। બુકમાર્ક્સ। તમે વારંવાર જે વેબ પેજોને ખોલતા હો તેને તમે બુકમાર્ક્સ તરીકે સેવ કરી શકો છો જેથી તમે તેને સરળતાથી એક્સેસ કરી શકો છો। વેબ બ્રાઉઝર સિક્યોરિટી, એક્સટેન્શન અને એડ-ઓન્સ। તમારા બ્રાઉઝર માટે વિવિધ પ્લગઇન્સ અને એડ-ઓન્સ ઉમેરવા માટે આ સુવિધા ઉપયોગી છે। ઉદાહરણ તરીકે એડ બ્લોકર્સ, પાસવર્ડ મેનેજર અને પ્રાઇવસી ટૂલ। પ્રાઇવેટ બ્રાઉઝિંગ। આ મોડ વપરાશકર્તાને તેના બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ટ્રેક કર્યા વિના બ્રાઉઝિંગ કરવા માટે સક્ષમ બનાવે છે। તેમાં કૂકીઝ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી સેવ થતી નથી। પોપ-અપ બ્લોકર્સ। પોપ-અપ વિન્ડોઝ જેમ કે જાહેરાતો પર નિયંત્રણ રાખવું। પોપ-અપ બ્લોકર્સ તમારા બ્રાઉઝિંગના અનુભવને વધુ સુરક્ષિત અને વ્યવહારુ બનાવે છે। બ્રાઉઝર મુદ્દાઓ માટેનું ટ્રબલ-શૂટિંગ। 1. સ્લો લોડિંગ। કેશ અને કૂકીઝ ક્લિયર કરો। બ્રાઉઝરનું નવીનતમ વર્ઝન અપડેટ કરો। ઇન્ટરનેટ કનેક્શન તપાસો। વેબસાઇટ ન ખોલવી। URL યોગ્ય રીતે લખાયું છે કે નહીં તે તપાસો। બ્રાઉઝરને બંધ કરો અને ફરીથી ખોલો। DNS પ્રોબ્લેમ્સ માટે DNS કેશ ક્લિયર કરો। સંલગ્નતા મુદ્દાઓ। બ્રાઉઝર માટે વેબસાઇટ ડિઝાઇનમાં બદલાવ કરો। બ્રાઉઝર માટે અનુકૂળ એડ-ઓન્સ અને એક્સટેન્શન સક્રિય કરો। નિષ્કર્ષ: વેબ બ્રાઉઝર એ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ટૂલ છે જે તેમને વેબ પર માહિતી શોધવા અને અન્ય વિવિધ કાર્યો કરવા માટે સક્ષમ બનાવે છે। વેબ બ્રાઉઝરનો યોગ્ય ઉપયોગ, સેટિંગ્સ અને સુરક્ષાને સમજવી એ મહત્વપૂર્ણ છે કારણ કે તેનો સીધો પ્રભાવ તમારી બ્રાઉઝિંગ ગતિ, પ્રાઇવસી અને સુરક્ષા પર પડે છે। થેન્ક યુ।